ડિજિટલ એરેસ્ટનો મોટો કેસ સુરતમાં સામે આવ્યો। 90 વર્ષના સિનિયરને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવ્યા હતા। સીબીઆઈ, ઈડી, મુંબઈ પોલીસ અને સુપ્રીમ કોર્ટના ધમકી આપતા હતા। સુરત સાયબર પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી। અલગ અલગ 14 રાજ્યોમાં 28 ગુના નોંધાયા છે। પોલીસે 28 મોબાઈલ સિમ કાર્ડ, 9 મોબાઈલ, 46 ડેબિટ કાર્ડ, 23 બેંક ચેકબુક, 9,50,000 રોકડા, 4 લાખ કિંમતની કાર કબજે કરી છે। 16,51,000 રૂપિયા બેંકમાં સીઝ કરવામાં આવ્યા। સુરત શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો ફ્રોડ આચરનાર વિરુદ્ધ એક મુહિમ ચલાવવામાં આવી છે। થોડા સમય પહેલા જ સાયબર ક્રાઇમની ટીમો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી અને 15 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આમાં 1800 થી 1900 જેટલા NCCRP પોર્ટલ ઉપર આ એકાઉન્ટોની કમ્પ્લેન કરવામાં આવી હતી। 29 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ આનો ભોગ બનેલા છે આ સાયબર ક્રાઇમ ફ્રોડનો। આ લોકોની પૂછપરછ દરમિયાન 300 થી વધુ તો અંદાજિત ફરિયાદો રજીસ્ટર થયેલી પ્રાથમિક હકીકત દરમિયાન મળી આવી છે। આ તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક વધુ સફળતા મળી છે। એક 90 વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું 400 ગ્રામ જેટલું MD તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર, ઈડી, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો, ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે 1.25 કરોડ રૂપિયા, 1 કરોડ 15 લાખ જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી। એમને 15 દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા। આ લોકોની પૂછપરછ દરમિયાન જે કાકાની વધુ પૂછપરછ દરમિયાન એમણે સ્કેચ બનાવીને એક માણસનો ફોટો પણ આઈડેન્ટિફાઈ સ્કેચ બનાવી આપ્યો કે આ માણસ જે એમને ડિજિટલ અરેસ્ટ કરેલા હતા એમનો ફોટો સ્કેચ પણ બનાવી આપ્યો છે। આ બાબતે એમને સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા એમનું 1930 પોર્ટલ ઉપર કમ્પ્લેન કરવામાં આવી હતી અને એના પછી એમની અલગ અલગ માહિતીઓ એકઠી કરવામાં આવી હતી। સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક માહિતી મળી હતી કે આ લોકો, આ ગેંગ જે ડિજિટલ અરેસ્ટમાં સંડોવાયેલ છે, આ ગેંગ દ્વારા અલગ અલગ બેંકોમાંથી કરંટ એકાઉન્ટમાંથી કેશ વિડ્રો કરવામાં આવે છે। આ અનુસંધાને કાપોદ્રા વિસ્તારમાં HDFC બેંક પાસે એક જગ્યાએ વોચમાં રહી અને 5 ઇસમોને પકડી પાડવામાં આવ્યા જેમની પાસે 9.5 લાખ રૂપિયા જેટલા બેંકમાંથી કેશ વિડ્રો કરેલા મળી આવ્યા છે। એક 4-વ્હીલ ગાડી મળી આવી છે i20। આ 5 જે માણસો પકડાયા છે એમાં રમેશ કાતરિયા, ઉમેશ કરશનભાઈ જિંજાળા, નરેશ ભીખાભાઈ હિંમતભાઈ સુરાણી, રાજેશ અર્જણભાઈ દિહોરા અને ગૌરાંગ હરસુરભાઈ રાખોલિયા છે। આ 5 માણસોનું મેઇન કામ હતું જેમાં 3 ના નામે તો એમના પોતાના જ નામે કરંટ એકાઉન્ટ અને બીજા એકાઉન્ટો ખોલવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા। આમનો સાથે એક જે વોન્ટેડ આરોપી છે પાર્થ સંજય ગોપાણી, જે કંબોડિયા છે હાલમાં 6 મહિનાથી, આ ચાઇનીઝ ગેંગો સાથે સંપર્કમાં રહી ઇન્ડિયન અને ચાઇનીઝ ભેગા થઈ અને આ ગેંગ ડિજિટલ એરેસ્ટ સાથે જ સંકળાયેલ છે। આવી રીતે અલગ અલગ વૃદ્ધોને અલગ અલગ લોકોને ટાર્ગેટ કરી અને એમની પાસેથી મોટી રકમ પડાવતી હોય છે। આમણે પાસેથી એક i20 ગાડી પણ કબજે લેવામાં આવી છે। આ ગાડીનું આ લોકો પોતાનું તાજેતરમાં ઓફિસમાં રેડ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી હતી એટલે આ લોકો ગાડી એક i20 રાખી હતી જેનું રોજનું ભાડું 1000 રૂપિયા લેખે ચૂકવતા હતા અને ગાડીમાં જ તે આ લોકો પોતાની ઓફિસ બનાવી અને કામ કરતા હતા। આમની તપાસ દરમિયાન પાર્થ આ લોકો જે એમના કરંટ એકાઉન્ટમાં પૈસા આવે એ બેંકમાંથી 5 લાખ જેટલી એકાઉન્ટ કેશ ચેકથી વિડ્રો કરી આમને રાજેશને આપતા હતા। રાજેશ આ એમાઉન્ટ USDTમાં કન્વર્ટ કરી અને ચાઇનીઝોને આગળ આપતા હતા। આમના આંગળીયાના ટ્રાન્ઝેક્શનો, USDTના ટ્રાન્ઝેક્શનો અને બેંક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ વગેરે ઘણી બધી વસ્તુઓ આમની પાસેથી કબજે લેવામાં આવી છે। આમના વિરુદ્ધમાં જ અલગ અલગ રાજ્યોમાં 14 રાજ્યોમાં NCCRP પોર્ટલ ઉપર 28 થી વધુ કમ્પ્લેનો થઈ છે। મેજોરિટી કમ્પ્લેન ડિજિટલ એરેસ્ટની હોવાની જ શક્યતા છે। તો ટૂંકા સમયમાં સાયબર સેલ દ્વારા 20 થી 25 આરોપીઓને ટોટલ પકડી પાડવામાં આવ્યા છે અલગ અલગ સાયબરના ફ્રોડમાં। લોકોને એક નમ્ર અપીલ ફરીથી કરશું કે પોલીસ, ઈડી, કસ્ટમ કોઈ પણ વિભાગ દ્વારા ક્યારેય પૈસા ભરવામાં કહેવામાં આવતું નથી, કોઈને બાંધીને ઘરમાં રાખવામાં, ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા નથી એટલે આવો કોઈ પણ પ્રકારના કોલ આવે તો એ અવોઇડ કરવા।